નમસ્કાર મિત્રો, જય માતાજી। આપણા જહુમા ઓફિશિયલ ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો। તો આપણે વરસડા સંપની અંદર આવી જઈએ મિત્રો। જે પોણી બતાવવા, જે પોણી નર્મદાથી અહીં વરસડા સંપમાં આવે એ કોઈ વરસડા સંપની અંદર પ્રવેશ કરીને શું આગમન થઈ ગયું નર્મદાનું પોણી મિત્રો। અને ઓયથી મિત્રો મુક્તેશ્વર જશે, પણ પહેલાં તો ઓય આ પોણી સંપના અંદર આવી ગયું અને ઓયથી સંપથી પોણી મિત્રો આ પોણી તળાવની અંદર, વરસડા તળાવની અંદર નાખવામાં આવ્યું એ પણ આપણે તમને બતાવીશું, તો વિડીયોમાં બન્યા રહીશું। જો મિત્રો, કાલ તો ફૂલ પોણી ભરેલું હતું, આજે ઓછું થઈ ગયું, સ્ટેપ ઓછા થઈ ગયા। જો આટલું પોણી ભરેલું હોય હાલ તો મિત્રો, કાલે ફૂલ પોણી ભરેલું હતું। કાલે આ પેલી ગેપ પડે વચ્ચે, એ ગેપમાં થઈને પોણી તળાવની અંદર જવામાં આવતું હતું મિત્રો। આજે તો પોણી ઓછું કરી નાખ્યું, ખાલી કરવામાં આવ્યું થોડું। હવે આ પોણી જહા સીધું મુક્તેશ્વરના જળાશયમાં। તો મિત્રો અમારા વ્લોગમાં જોવાનું ભૂલતા ના મિત્રો। આ મોટો હોજ ભરાય એટલે આ ભરાયા ચેડી આ ગેપની અંદર થઈને આ હોલની અંદર પડો, આ નળની અંદર, આના નળની અંદરથી તળાવની અંદર પ્રવેશ કર્યો મિત્રો પોણી। તો આપણે હવે જાહું હમણાં તળાવ હમું, તમને તળાવ હમું બતાવીએ પોણી મિત્રો। અને આ મોટો વરસાદનો સંપ છે, જોઈ લો। હેલો મિત્રો, અમે તળાવ જોવા જઈ રહ્યા છીએ, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો। જય માતાજી મિત્રો, આપણે બતાવ્યું તમને વરસડાનો સંપ। તો આપણે એક ભાઈની કોમેન્ટ આવી હતી અને બીજા 2-3 જણોની કોમેન્ટ આવી હતી હગાવાળોની કે તમે પ્રકાશભાઈ ખુદ જો અને ત્યાં જઈને વિડીયો બનાવો। તો અમે પ્રોપર ત્યાં જગ્યા પર જઈએ અને તમને સંપ બતાવ્યો, સંપની અંદર કેટલું પાણી છે એ પણ બતાવ્યું, કેટલું ખાલી કરવામાં આવ્યું એ પણ તમને બતાવ્યું। તો મિત્રો હવે અમે તળાવમાં જવાના એ જોવા માટે। પણ એક વસ્તુ કે ખેડૂતો માટે સારામાં સારા સમાચાર એટલે પોણી, જે પોણીના તળ ઊંડા જતા રહે, જે અમારા વિસ્તારમાં 800-900 ફૂટ સુધીનું પોણી ઉતરવામાં આવ્યું મિત્રો, ઉતરી ગયું। તો એના તળ ઊંચા લાવવા માટે આ સિંચાઈ યોજના સરકારે સારી બહાર પાડી। તે હવે તળાવ ભરાઈ, તળાવોના દ્વારા પોણીના તળ ઊંચા આવશે અને તળાવના અંદર પોણી ભરાઈને છેડી કૂવાએ, જે કૂવાની અંદર પોણી જે નહોતું આવતું એ કૂવાની અંદર પણ પોણી મિત્રો આવવા મળશે। અને બોરના જે નેડા જતા રહે એ ઊંચાઈ જાય તળ, અને તળ ઊંચાયા ચડી ખેડૂતોને પોણી જે અસર સર્જાય એ અસર સર્જાશે નહીં મિત્રો। એટલે આપણા એક આ મસ્ત સારા સમાચાર તમને આપણે હવે બતાવીએ તળાવ। તો બનાવી રહેજો મારી વિડીયોની અંદર। તો મિત્રો આપણે આખિરકાર પહોંચી ગયા હતા આપણે તળાવની અંદર, જે પોણી નાખવામાં આવે એ જગ્યાએ। તો તમે જુઓ કે નળ, આ નળ દ્વારા મિત્રો પોણી આપણે વરસડા તળાવની અંદર નાખવામાં આવ્યું મિત્રો। નળ તો બહુ મોટા, એ પોણીનો આવરો પણ બહુ મોટો હતો। આજે પોણી એટલા માટે નહીં મિત્રો કે કાલ 3-4 કલાક પોણી આચ્યું હતું મોય તળાવની અંદર, અને આજે બંધ છે એનું કારણ કે આગળના ભાગમાં કયો કે પાઇપ તૂટી એના કારણે મિત્રો પોણી આજ બંધ છે। અમે અંદર જવાની કોશિશ કરી હતી, પણ જુઓ પગ અંદર જોઈએ છે મિત્રો। એટલે હવે આગળ જતા નહીં, ભૂંગળું એટલે તમને બતાવીએ નળું, અને નળ દ્વારા પોણી મિત્રો આપણે વરસડા તળાવની અંદર નાખવામાં આવ્યું। જુઓ પોણીની તાકાત જુઓ, જમીન તોડીને અંદર ઉતરીને બહાર નીકળીને તળાવની અંદર મિત્રો પ્રવેશ કર્યો। તમને બતાવી દઈએ આપણે આગળનો સીન જુઓ ખાલી। આપણા આગળ જોઈએ સચિનભાઈ બાવળે છે મિત્રો, એ પણ આપણી સાથે જોડાઈ જાય। અને તમે જુઓ કે અકાલ જે પોણી આવ્યું હતું, આ પોણીના જે વહેતા નીર કહેવાય ને એની તાકાત જુઓ મિત્રો, પોણીની તાકાત એટલે જુઓ। અને આવતા પોણીમાં આપણે ના સારું, કારણ કે અમુક જગ્યાએ તમે જુઓ કે વિડીયો બનાવવા માટે જ્યાં હોય, કે તો જોવા માટે જ્યાં હોય, નાહવા માટે જ્યાં હોય, ઉપરની ભાગમાં ઊભા હોય અને પોણી આવે ખબર ના હોય, ગમે ત્યારે ગડબ બળબ પડે અને અંદર પડીએ, એના કરતાં આપણે હેઠે ઉતારવું સારું। નવા શેથી વળી પોણી મિત્રો આવશે એટલે તમને બતાવશું। જુઓ પણ પોણી આટલું હેઠતું હતું, આટલું ઊંડું હેઠતું મિત્રો, જુઓ આટલું ઊંડું હેઠતું હતું અને આટલું પહોળું હેઠતું હતું। હવે આગળ તળાવમાં પોણી કેટલું આવ્યું એ તમને બતાવીએ। જો મિત્રો પોણી તો માપનું આવ્યું, પણ આપણે તમે બતાવીએ આ ભાગમાં જો પોણી ભરવાનું નહીં, પેલી સાઈડ શેવાળા ભાગમાં પોણી ભરવાનું હોય તો એ ભાગમાં આપણે જઈને પોણી તમને બતાવીએ। વરસાદનું તળાવ મિત્રો નાનું નહીં, બહુ મોટું હોય।
અને 2 તળાવ, એક ગટરનું અલગ અને એક આ ચોખ્ખા પાણીનું અલગ. જો વસરાનું તળાવ શેઠ પહેલાંથી હેઠ ઊંચા ટેબામાંથી મોડીને હેઠ ચારે ચોફર જુઓ, બહુ મોટા વિસ્તારમાં ઘેરાયેલું જુઓ મિત્રો. હવે તમને આપણે બતાવીએ તો પ્રોપર તળાવે જઈને વિડીયો. આ તળાવમાં જ છીએ પણ પાણીની જગ્યાએ જઈને આપણે તમને બતાવીએ વિડીયો. અને તમે જુઓ આ હોય થઈને પાણી હેડી હતું. આ કાલ પાણી તો બહુ હેડેલું મિત્રો, પણ જમીન એટલી તરસી છે ને એટલા માટે પાણી સુકાઈ ગયું. પણ આગળ જે ઊંડો ભાગ, આગળ ઊંડો વિસ્તાર એ આપણે તમે જઈને તમને વિડીયો બતાવીએ. જુઓ એ પાણી હેડેલું જુઓ, અડધું આ ભાગમાં જુઓ, અડધું આ ભાગમાં થઈને પેલા ઊંડા વિસ્તારમાં જેલું જુઓ, જે નેડું કહેવાય નેડામાં જેલું. મિત્રો આપણે તો હાલ લપસી ગયા હતા, હાલ ભેડ દઈને ભેડથી જતું ના. તમારે કોઈ કહેવું સચિનભાઈ? અમારે કોઈ જ કામ નહીં, આગળ જઈને આપણે જોઈએ. ચલો આગળ જઈને જોવું છે તો હેડો મિત્રો, મેં આગળ જઈને તમને વિડીયો પાણી બતાવીએ. જય માતાજી મિત્રો, આપણે વડગામ તાલુકાના જે વસડા ગામે સંપ બનાવવા આવ્યો છે, સંપની અંદરથી જે પાણી કાઢવામાં આવ્યું હતું મિત્રો તળાવની અંદર, તો આપણે તળાવની અંદર આવી ગયા છીએ. અને તળાવની અંદર તમને પાણી બતાવીએ, કેટલું પાણી આવ્યું છે, પાણીની આવક કેટલી થઈ છે તમને બતાવીએ છીએ. તો તમે અમારી સાથે ચલો. ચલો બંધ કરો. જો મિત્રો, એટલે મિત્રો પ્રકાશભાઈનો પગ આખો અંદર પેસી ગયો. મિત્રો પાણી જોવા આવો તો સાવધાની રાખજો, ચેતવણી રાખજો મિત્રો. કારણ કે આ બાજુ પાણી ઊંડું છે, આ બાજુ ખોદવામાં વધારે આવેલું છે અને આ બાજુ ઊંડું કરાયેલું છે, એટલે થોડા પાણીથી દૂર જ રહેવું મિત્રો. તો આપણે આખિરકાર પાણી સુધી આવી ગયા. તો પાણી આટલાથી મળીને પેલા સુધીનું પાણી ભરેલું છે મિત્રો, અને હજી આવક થશે મિત્રો. આગળ પાઇપ તૂટેલી એટલે હાલ તો બંધ કરવામાં આવ્યું પાણી, પણ પાઇપ જાણે વગી થાય એમ કે તો ના તૂટવીને બંધ કર્યું હોય. આ તો બધા જે વાતો કરી કે પાઇપ તૂટી એટલા માટે પાણી બંધ કરવામાં આવ્યું, તો પાઇપ ના તૂટ્યું, પાઇપ ચાલુ જ હોય. તો જે 2-3 કલાક એ નાખવાનું છે એ આંક્યું છે મિત્રો, કારણ કે જે પાણી પીવાનું પી લે, પણ પાણીના તળ ઊંચા આવે એ માટે મિત્રો. તો હવે આપણે તમને બતાવશો વળીએ જાણે પાણી આવે, પાણીની આવક વધારે થાય અને પાણી વધારે ભરાય તળાવની અંદર, તો આપણે તમને મિત્રો બતાવીશું અને તમને આપણે વાલ પાણી બતાવીએ. તો મિત્રો જુઓ આપણે પાણીની તરફ જઈ રહ્યા છીએ સચિનભાઈ બે. ના પાણી મિત્રો, આ પાણી આટલું ભરેલું, આ સાઈડ ઊંડો વિસ્તાર. તો સચિન સાઈડમાં રહેજો, કારણ કે આ ઊંડું છે આ બાજુ, તો થોડા સાઈડમાં રહેવું જરૂરી છે. આપણી સાવચેતી રાખવી જરૂરી છે મિત્રો. વિડીયો તો ફરીએ પણ બનશે, પણ પોતાની સેફટીથી વિડીયો બનાવવાનું. શું કહેવું સચિન? સાચી વાત છે. જો મિત્રો આપણે નર્મદાનું પાણી આટલા સુધી આવી ગયું મિત્રો. ઈશ્વરી માતા નર્મદા દેવી. જો મિત્રો ચોખ્ખું પાણી મિત્રો, પણ હવે જોઈએ છીએ પબ્લિક પાણીની તંગી હતી એટલે હવે ખુશ થઈ ગઈ પબ્લિક, પણ પબ્લિક પાણી સાચવા તો સારું છે. બાકી જો મિત્રો આટલું પાણી ભરેલું મિત્રો, આટલા ભાગમાં પાણી ભરેલું મિત્રો. પેલા 2 ભાઈઓ આપણે પાણી જોવા માટે આવી જાય મિત્રો. જો મિત્રો આટલા બધી પાણી આવી ગયું, એ તો ઊંડું થાય. તો અમારો વિડીયો તમને ગમે મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો.